નમસ્કાર મિત્રો, ક્યા હાલ હૈ? હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે મર્જ સોર્ટ અલ્ગોરિધમ. મર્જ સોર્ટ કઈ રીતે કામ કરે છે. આ પણ એક ડિવાઈડ એન્ડ કન્કર અલ્ગોરિધમનો જ પાર્ટ છે. એમની ક્વિક શોર્ટની જેમ જ એ ડિવાઈડ કરશે અને ભાગદા પાડી અને રાજ કરશે અને તેને નાનામાં નાનો એલિમેન્ટ સુધી તેને લઈ જશે. ચાલો તો જોઈએ કઈ રીતે કરે છે. સપોઝ કે આપણી પાસે આ એક અલ્ગોરિધમ છે 6, 5, 12, 10, 9, 1. તો તેને એક તો ડિવાઈડ કરશે. ઠીક છે. હવે તમારામાં ઓડ ઇવન એલિમેન્ટ હોય તો પણ કંઈ વાંધો નહીં, એકમાં 4 રાખી દો, એકમાં 3 રાખી દો, નો પ્રોબ્લેમ. પછી આ 3નું એક ગ્રુપ બનાવો અને એક આ 3નું ગ્રુપ બનાવો. ઓકે, જો તમે એક ગ્રુપ બની ગયું ગ્રુપ. દેન આ 3ને પણ ગ્રુપમાં ડિવાઈડ કરો. 6ને અહીં લઈ લો અને 5 અને 12નું એક ગ્રુપ બનાવો. અહીં પર 10ને અલગથી રાખો અને 9 અને 1નું એક ગ્રુપ બનાવો. 6 પાછું એ રીતે 5ને અલગ રાખો, પછી 12ને પણ અલગ રાખો, પછી આ બાજુ 10ને અલગ રાખો, 9ને અલગ રાખો અને 1ને અલગ રાખો. હવે તમે આ લાઈન ચેક કરો તો દરેક એલિમેન્ટ એક એરેમાં ડિવાઈડ થયેલ છે. હવે એ જ ને જ આપણે પ્રોસેસ રિવર્સ કરશું, બટ એક ફોર્મ્યુલા લગાડીને. કયો? મર્જ સોર્ટ. 6 છે, એક જ એલિમેન્ટ છે, તો એ એલિમેન્ટને સોર્ટ કરવાની કંઈ જરૂર નથી અત્યારે. પછી આ એક ફંક્શન તમારે યાદ રાખો. એમાં અત્યારે 5 હશે, બીમાં હશે 12. a ઇઝ લેસ દેન બી, મતલબ 5 ઇઝ લેસ દેન 12. કન્ડિશન ટ્રુ હોય તો એ પ્રિન્ટ કરો અને ફોલ્સ હોય તો બી પ્રિન્ટ કરો. તો એમાં કોણ છે? 5. તો 5ને રાખી દીધા અને બીજા ઓટોમેટિક એના પછી જ આવશે. કામ પૂરું. આ બાજુ 10 એમને આવશે, આ બાજુ એમાં 9 રાખો, 1માં બીને 1માં રાખો, એમાં 9 રાખો. કન્ડિશન ચેક કરો. 9 ઇઝ લેસ દેન 1, નો. ફોલ્સ પાર્ટ પહેલાં આવશે, મતલબ 1ને અહીંયા લઈ લીધા અને આ બાજુ 9ને લઈ લીધા. નેક્સ્ટ હવે આને ચેક કરો 6ને આ બંને સાથે. આ ગ્રુપ બની ગયું છે એટલે 6 ઇઝ લેસ દેન 5. કન્ડિશન ફોલ્સ, મતલબ બીને લઈ લો. બીમાં કોણ છે અત્યારે? 5. હવે જ્યારે એ લેસ દેન બી, મતલબ ફર્સ્ટ એલિમેન્ટ એમાં આવશે અને સેકન્ડ એલિમેન્ટ બીમાં આવશે. ઇફ કન્ડિશન જોતું જાઓ. 6 ઇઝ લેસ દેન 5, કન્ડિશન ફોલ્સ, મતલબ બી રાખી દો. પછી આની સાથે ચેક કરવાની જરૂર જ નથી. શું કામ? તો કે પહેલેથી જ સોર્ટેડ આવે છે. ચેક પણ કરી શકો છો. 6 ઇઝ લેસ દેન 12, યસ, તો શું મૂકી દો? 6 અને પછી વધ્યું એ જ મોટું હોય તો એને રાખી દીધું આપણે 12. નેક્સ્ટ 10 ઇઝ લેસ દેન 1, નો, મતલબ 1 છે એ લેસ છે તો એને 1ને એ પુટ કરી દીધો. પછી 10 ઇઝ લેસ દેન 9, નહીં, કન્ડિશન ફોલ્સ, મતલબ 9 રાખી દો અને પછી લાસ્ટમાં વધ્યો 10. હવે આપણી પાસે બે એરે હતા, ગ્રુપ 1, ગ્રુપ 2. હવે આને ચેક કરાવવાનું આની સાથે, પછી આને પણ આની સાથે અને પછી 12ને પણ આખા આની સાથે. એટલે આખો આપણો અલ્ગોરિધમ સોર્ટેડ તમને મર્જ સોર્ટથી મળી જશે. 5 ઇઝ લેસ દેન 1, કન્ડિશન ફોલ્સ હોય તો બી પ્રિન્ટ કરો, બી મતલબ 1. પછી હવે 1ને ભૂલી જવાનું, ભલે આ લિસ્ટમાં નથી. 5 ઇઝ લેસ દેન 9, યસ, તો 5ને પુટ કરી દો. પછી વધ્યું અહીંયા કોણ? નેક્સ્ટ ક્યાં આવ્યો પોઈન્ટર? 6 ઉપર. 6 ઇઝ લેસ દેન 9, યસ, તો શું મૂકી દો? 6ને મૂકી દો. પછી 12 ઇઝ લેસ દેન 9, નો, મતલબ 9 નાના છે, 9ને મૂકી દો. પછી 12 ઇઝ લેસ દેન 10, નો, તો 10ને મૂકી દો. લાસ્ટમાં કોણ વધ્યો? 12. તો આ રીતે આખો અલ્ગોરિધમ તમારો મર્જ સોર્ટની મદદથી આખો એરે તમારો સોર્ટ થઈ ગયો. એક અલ્ગોરિધમ અહીંયા લખેલો છે અને એ જ મેં એક પ્રોગ્રામ પર તમને અહીંયા રેડીમેડ આપ્યો છે. તમે કોપી કરીને ટ્રાય કરી લેજો. ઠીક છે? ચાલો, તો મળી જાય આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.